લાખણી તાલુકાના કુવાણા ગામમાં શામળાભાઈ બોટાદભાઈ ભીલની ધોળે દહાડે કરપણની હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર મચાવી હતી। તો હત્યાનું પાછળનું કારણ શું છે એ હું તમને જણાવવાનો છું અને આગળ જે શામળાજી ભીલ છે તેમણે અભાજી રાજપૂતની હત્યા કરી હતી એ પણ હત્યા કેમ કરી હતી સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોના અંદર આપવાનો છું। એટલે તમે વિડીયો છે એન્ડ સુધી જોજો, વિડીયો જરૂરથી શેર પણ કરી દેજો કેમ કે કોઈ વ્યક્તિની સાચી માહિતી મળી જાય। પહેલા આપણે જાણી લઈએ કે શામળાભાઈ બોટાદભાઈ ભીલ કોણ છે અને ક્યાંનો રહેવાસી છે। તો શામળાભાઈ બોટાદભાઈ ભીલ તે મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે। તે 3 વર્ષથી ગુજરાતના અંદર ભાગ્યા તરીકે કામ કરતો હતો। જે શામળાભાઈ બોટાદભાઈ ભીલ છે તેઓ અને તેમની પત્ની અને તેમના 5 બાળકો એ અભાજીના ખેતરના અંદર ભાગ્યા તરીકે કામ કરતા હતા। અને જે શામળભાઈ ભીલ છે તેઓ દારૂના રવાડે પણ ચડેલા હતા અને અભાજી રાજપૂત પાસેથી ઘણા બધા રૂપિયા પણ ઉધાર લીધા હોય તેવું પણ જાણવા મળી રહ્યું હતું। ત્યારે આ શામળભાઈ બોટાદભાઈ ભીલ છે તે ઘણા બધા નાટકો કરતા હતા। ઘણી ફેર તે રાજસ્થાન ભાગી જતા હતા ત્યારે જે અભાજી રાજપૂત છે ત્યાંથી તેમને સમજાવીને પાછા તેમના ખેતરમાં લઈને આવતા હતા અને તેમને એ પત્નીને હેરાન પરેશાન કરતા હતા, તેમના બાળકોને પણ મારઝૂડ કરતો હતો। ત્યારે શામળભાઈની પત્ની છે તે કોઈ બીજા સાથે જતી રહી હતી। ત્યારે શામળભાઈ ભીલે એવો વહેમ રાખી કે જે અભાજી રાજપૂત છે તેમને મોકલાવી છે તેની પત્નીને બીજા કોઈ વ્યક્તિ સાથે। આ કારણે અભાજી રાજપૂતની હત્યા શામળાજીએ કરી હતી। હત્યા કર્યા પછી શામળાજી ઉપર ફરિયાદ થાય છે, તેમને જેલના હળિયા પાછળ ધકેલે છે। જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે તે શું ખુલાસો કરે છે એવું પણ હું તમને જણાવું છું। ત્યારે શામળાજી ભીલ એવું કહે છે કે મારી પત્ની અને અભાજી રાજપૂત છે તેમના આડા સંબંધ છે એના કારણે મેં હત્યા કરી છે। તો એવું કંઈ પણ નહોતું। આપણે હકીકત આ વિડીયોના અંદર જાણીશું। પહેલા તમે એમની પત્નીનો વિડીયો જોઈ લો કે એમની પત્ની શું કહી રહી છે। અમારા પપ્પા કાકાની ભાગ રાખેલો હતો। પપ્પા કાકાને ઉપાડી અમારો લીધેલો હતો, 1,70,000 દીધેલો હતો। મેળાથી પાછું આવ્યું તો પપ્પા કાકા એને કશું કીધું નથી। દારૂ પીતો, અમારા છોકરાને માથાકૂટ કરતો, ખેતરમાં કોમ થતો, ચાઈ ના થતો તો અપ્પુ કાકુ અમુ એને કહેતું નહીં કોમ થશે કોઈ વધુ નહીં, પણ છોકરાને તો આકોટમાં તારો ભાઈ જેવું મારો સંબંધ હતો। એવી રીતે એના છોકરા પાડીને મોટા કરતો હતો એવી રીતે અમને અમારા છોકરાને રાખતો હતો। મારો ભાઈ જેવું સમજ છે અને આ બધા કાનૂન એમ કહે છે કે ગલત છે તો હું ગલત એમાં નથી। તમે છે મેમ મારી અમારા પછી એની બિચારાની આમ ગલતાઈની વાત કરું છું। તો મિત્રો તમે જોઈ લીધો તેમની શામળાની પત્નીનો વિડીયો કે તે સ્પષ્ટ ના પાડી રહી છે કે અભાજી અને તેમનો ભાઈ જેવો સંબંધ હતો, ભાઈ બહેન જેવો સંબંધ હતો। તો શામળાજીની હત્યા કેમ કરવામાં આવી એનું પાછળ હું તમને પણ જણાવી દઉં કે શામળાભાઈ અગાઉ જેલના અંદરથી જામીન ઉપર બહાર આવ્યા હતા અને તે શામળાભાઈ દિયોદર કોર્ટ ખાતે તારીખ ભરવા પરત જઈ રહ્યા હતા। ત્યારે તે દરમિયાન કેટલાક આરોપીઓ તેમની 18 કિલોમીટર જેટલો તેમનો પીછો કર્યો હતો। બાદમાં કુવાણા ગામ ભવાની પાર્લર નજીક તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું બાદ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે તેમનું મોત પણ થયું હતું। તો એવો દાવો છે કે આડા સંબંધી અફવાને કારણે એક મોટા કુટુંબની પ્રતિષ્ઠા નુકસાન થયું અને નામ બદનામ થયું પરિવારનું કહેવું છે કે આવી ખોટી ચર્ચાઓ અને વિવાદના કારણે આખો મામલો વધુ ગંભીર બન્યો અને અંતે શામળાભાઈ બોટાદભાઈ ભીલની હત્યા સુધી વાત પહોંચી। તો મિત્રો તમે પૂરી ઘટનાનો વિડીયો જોઈ લીધો કે શું ઘટના હતી ત્યારે તેમની હત્યા કરવામાં આવી છે, પરંતુ ઘણા એવા મીડિયાવાળા છે, ઘણા એવા ક્રિએટરો છે કે તે સત્ય બહાર નથી લાવતા અને ધડાધડ તે સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝ વહેતા કરે છે। તો મિત્રો આ સત્ય છે કે તેમની બદનામ થઈ, એક મોટું કુટુંબ, એક રાજપૂત સમાજ, એક સ્ત્રી સમાજ તેમનું બદનામી થઈ હોય એના કારણે આ તેમની હત્યા કરવામાં આવી છે, ખોટા રીતે બદનામ કરવામાં આવ્યા હતા। તો મિત્રો તમારું શું કહેવું છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બસ વિડીયોમાં આટલું જ।